નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2025 ક્યારે છે? વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે વિશ્વના તારણહાર ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર દિવસ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે, પરંતુ તેમાં તારીખનું કન્ફ્યુઝ આવ્યું છે. 15 કે 16 ઓગસ્ટ ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? આ રહી તમામ માહિતી. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે આ વખતે તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે જન્માષ્ટમી ક્યારે છે અને પૂજા માટેનો શુભ સમય કયો હશે. હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર, લગ્ન વૃષભ અને બુધવાર હતો. તે જ સમયે ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપે લાડુ ગોપાલ તરીકે મૂર્તિની પૂજા કરવી શુભ છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ઉપરાંત આ દિવસે સ્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ તારીખ અને શુભ સમય. કૃષ્ણ જન્માષ્ટમી તારીખ 2025 પંચાંગ મુજબ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 15 ઓગસ્ટના રોજ રાત્રે 11:48 વાગે શરૂ થશે. તે જ સમયે અષ્ટમી તિથિ 16 ઓગસ્ટના રોજ રાત્રે 9:35 વાગે સમાપ્ત થશે. ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, એટલા માટે ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત 2025 જન્માષ્ટમીનો શુભ સમય 16 ઓગસ્ટના રોજ બપોરે 12:05 થી 12:45 સુધી રહેશે. તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે. પૂજા વિધિ અને પરંપરાઓ. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ઝાંખીઓ, રાસલીલા અને મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન થાય છે. આ દિવસે શ્રી કૃષ્ણના 108 નામનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. પૂજામાં માખણ, સાકર, દૂધ, દહીં, તાજા ફળો અને પંચામૃતનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર ભક્તોના જીવનમાં ધૈર્ય, પ્રેમ, ભક્તિ અને અધર્મ સામે ઊભા રહેવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કંસના અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા માટે થયો હતો અને તેઓ પ્રેમ, નીતિ અને કરુણાના પ્રતીક છે. જન્માષ્ટમીની વિધિ: ઉપવાસ રાખવાનું વ્રત લો અને આખો દિવસ ઉપવાસ રાખો. ઘરે કે મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ કે ઝાંખી સજાવો. ભગવાન
ઠાકુરને પંચામૃતથી સ્નાન કરાવો, તેમને નવા વસ્ત્રો પહેરાવો, માખણ, ખાંડ અને તુલસી અર્પણ કરો. મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ જન્મોત્સવની આરતી કરો, ભજન અને કીર્તન ગાઓ અને ઝૂલા ઝૂલાવો. બીજા દિવસે ઉપવાસ તોડો અને પ્રસાદ વહેંચો. જન્માષ્ટમીનું મહત્વ. શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ મથુરા નગરીમાં રાજકુમારી દેવકી અને તેમના પતિ વાસુદેવના આઠમમાં પુત્ર તરીકે અવતાર લીધા હતા. એવું માનવામાં આવે છે કે જે લોકો કૃષ્ણ જન્માષ્ટમી પર ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે. ઉપરાંત જન્માષ્ટમી પર ઉપવાસ કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે લોકો ભજન ગાય છે અને જન્મ જયંતિની ઉજવણી કરે છે. આ દિવસ માટે મંદિરોને ખાસ શણગારવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણના બાળપણના કૃત્યોનું પ્રતીક છે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.